એક આઈટી કંપનીના મેનેજરે 7 માર્કેટિંગ એક્ઝિક્યુટિવ નોકરીના વર્ષ અને તેમની માસિક આવક વિશેની માહિતી અહીંયા એકઠી કરેલી છે અને આ માહિતી પરથી માસિક આવકની તેમજ નોકરીના વર્ષ પરની જો માસિક આવકની નોકરીના વર્ષ પરની માસિક આવક વાય છે, અહીંયા લખેલું છે માસિક આવક એટલે વાય અને નોકરીના એક વર્ષ એટલે એક્સ, એટલે આને આપણે એક્સ રાખીએ અને આને આપણે વાય રાખીએ. એનો અર્થ એવો થાય કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. શું કરીશું પહેલા? તો સૌથી પહેલા આપણે એનો સરવાળો કરવાનો. આ જે રકમ આપેલી છે એનો સરવાળો કરવાનો, એને કહેવાય સિગ્મા એક્સ, અને આ રકમનો સરવાળો કરે એને કહેવાય સિગ્મા વાય. તો સરવાળો કરીએ 10 + 6 + 8 + 5 + 9 + 7 + 11. સરવાળો કરીએ ટોટલ થાય 56. આનો સરવાળો કરીએ 11 7 9 5 6 8 અને 10. એનો સરવાળો થાય 50 અને 6 એટલે કે 56 થાય. અહીંયા આપણે શોધીશું એક્સ બાર એટલે કે સિગ્મા એક્સ ના છેદમાં એન, અને અહીંયા આપણે શોધીશું વાય બાર એટલે કે સિગ્મા વાય ના છેદમાં એન. સિગ્મા એક્સ કેટલા છે? તો 56. હવે એન કેટલા? તો એન તો આપણે ઉપર વાત કરીએ પણ એ પ્રમાણે એન 7 છે. ટોટલ કેટલા મેનેજર છે? 7. એ નહીં ખબર પડે તો કેવી રીતના કરવાનું? તો 1 2 3 4 5 6 7 બંનેમાં 7 7 જ હોય, એટલે અહીંયા પર કેટલા લખવાના? 56/7. એટલે એક્સ બાર અને વાય બાર આપણને મળી જાય. એક્સ બાર મળે 8 અને વાય બાર પર મળે આપણને 8. ચલો, એક્સ બાર અને વાય બાર મળે પછી આપણે 3 રીતે દાખલો કરી શકીએ. જો આ પોઈન્ટમાં આવે તો યુવી લેવાનું, અને પોઈન્ટમાં નહીં આવે તો એક્સ માઇનસ એક્સ બાર પણ ચાલે અને એક્સ વાય પણ ચાલે. એકદમ સરળ રીત, આંકડાઓ નાના છે એટલે એકદમ સરળ રીતનો ઉપયોગ કરવાનો. એક્સ વાય અને એક્સનો વર્ગ. વાયનો વર્ગ કરવાની જરૂર નથી, બીજા ચેપ્ટરમાં કરવાનો, અત્યારે કરવાની જરૂર નથી. આ બંનેનો ગુણાકાર 11 × 10 110. 6 × 7 6 7 આપણને ખબર 42 42 થાય. 8 × 9 72 થાય. 5 × 5 25 થાય. 9 × 6 અથવા 6 × 9 9 × 6 54 થાય. અને 7 × 8 56 થાય. અને છેલ્લે 11 × 10 110 થાય. આ દરેકનો સરવાળો એને કહેવાય સિગ્મા એક્સ વાય. આ એક્સ વાય તો છે જ, પણ સરવાળો એટલે સિગ્મા, એને સમીશન કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? સમીશન અથવા સિગ્મા પણ કહેવાય. ટોટલ સરવાળો કરી દેવાનો એટલે 469 આનો સરવાળો થાય. હવે એક્સ નો વર્ગ છે એટલે આનો વર્ગ 10 નો વર્ગ 100, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 5 નો વર્ગ 25, એ જ રીતના 9 નો વર્ગ 81, 7 નો વર્ગ 49 અને 11 નો વર્ગ 121. આ એક્સ સ્ક્વેર છે તો એને સિગ્મા એક્સ સ્ક્વેર કહેવાય. હવે સિગ્મા એક્સ સ્ક્વેર એટલે આનો સરવાળો કરી દેવાનો, એટલે આનો સરવાળો થાય 476. ઓકે, આટલું થઈ જાય પછી આપણે બી શોધવાનો. ચલો પહેલા આપણે બી શોધી કાઢીએ અને પછી એ શોધીશું. તો બી નું સૂત્ર આપણને બધાને ખબર છે. બી બરાબર આપણે જે રકમ આપેલી છે એ પ્રમાણે સિગ્મા પહેલા એન લખવાનો, એને એક્સ વાય, ત્યાર પછી સિગ્મા એક્સ અને સિગ્મા વાય. જો યુવી કરે તો અહીંયા યુવી લખવાનું, જે એક્સ છે ત્યાં યુ અને વાય છે ત્યાં વી, એ આપણને ખબર છે. એન સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા એક્સ આખાનો વર્ગ. બીજા ચેપ્ટરમાં પણ આ જ સૂત્ર છે, પણ નીચે વાય આવતો હતો ફક્ત, બીજું કંઈ નહીં હતું. ચલો એન એક્સ વાય, એન કેટલા છે? 7. એક્સ વાય 469. સિગ્મા એક્સ આપણી પાસે 56 અને વાય પણ કેટલો છે? 56. બંને 56 જ છે. સિગ્મા એક્સ પણ 56 છે અને સિગ્મા વાય પણ 56 છે. એન ફરીથી 7. સિગ્મા એક્સ સ્ક્વેર જે આપણે શોધેલો 476, એટલે અહીંયા લખી દઈએ. અને સિગ્મા એક્સ એટલે 56 છે પણ એનો વર્ગ. ઓકે, ચલો 469 × 7 કરવાના. 469 × 7 આપણે કરીએ એટલે કેટલા આવશે? 3283, 3283. 56 × 56 અથવા 56 નો વર્ગ પણ આપણે બોલીએ એટલે 3136. 56 × 56 કેટલા? 3136. એ જ રીતના 476 × 7 કરવાના એટલે 3332 આવે. અને 56 નો વર્ગ એટલે ઉપર જેવું છે, દર વખતે આ સરખું નહીં, અત્યારે સરખું છે. 56 નો વર્ગ એટલે 3136.
ચલો બાદ કરવાના, આમાંથી 32 83 માંથી 31 36 જાય 147 આવે, અને 33 32 માંથી 31 36 જાય તો 196 આવે. હવે ભાગાકાર કરીને આવવાનો એટલે બી મળી જાય. બી બરાબર 147 ભાગ્યા 196 એટલે 0.75 આવે. આ 0.75 શું આવ્યું? બી. બી આવે એટલે આપણે એ શોધી કાઢવાનો. એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. વાય બાર પર શોધેલો જ છે અહીંયા 8 8 એટલે અહીંયા 8. બી કેટલો? 0.75 અને એક્સ બાર પર આપણે શોધેલો જ છે 8 એટલે 8 ગુણ્યા 0.75 કરે તો 6 આવે. 8 માંથી 6 જાય તો એ બરાબર આપણને જવાબ મળે 2. હવે છેલ્લે આપણને પૂછેલું છે y ની x પરની નિયત સંબંધ રેખા, એટલે y ની x પરની નિયત સંબંધ રેખા શોધવા માટે y કેપ બરાબર a વત્તા bx. x ની કિંમત અહીંયા આપી નથી એટલે આપણે ફક્ત આટલું લખીશું. a એટલે 2 જે અહીં આવી ગયા, b એટલે 0.75 અને છેલ્લે x. બસ આટલો જ આપણો જવાબ આવશે. આનાથી વધારે આપણે કંઈ જ કરવાનું નથી. આપણે ફક્ત પહેલા x બાર શોધવાનો, y બાર શોધવાનો, બંનેનો ગુણાકાર, સિગ્મા x સ્ક્વેર, b શોધવાનો, a શોધવાનો અને y કેપ શોધવાનો. જો આપણને ઉપર કીધું હતું કે x બરાબર આટલા લેવાના છે તો અહીંયા x ની કિંમત મૂકી દેવાય, પણ એવું કંઈ કીધું નથી એટલે x ની કિંમત મૂકવાની પણ જરૂર નથી.